વાવ થરાદના કરણપુરા ગામે એક ખેત તલાવડીમાં ડૂબી જવાથી બે યુવકોના કરુણ મોત થઈ ગયા। મળતી માહિતી અનુસાર કરણપુરા ગામની સીમમાં આવેલી ખેત તલાવડી પાસે એક યુવકનો અચાનક પગ લપસ્યો હતો, જેથી તે સીધો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો। પોતાના સાથીને ડૂબતો જોઈ તેને બચાવવા માટે બીજો યુવક પણ પાણીમાં કૂદ્યો, પરંતુ અફસોસ પાણી ઊંડું હોવાના કારણે બંને યુવકો જોતજોતામાં ડૂબી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ થરાદ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયરની ટીમે ભારે જહેમત બાદ આશરે 40 મિનિટની રેસ્ક્યુ કામગીરી પછી બંને યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા। અકસ્માતનો ભોગ બનેલા બંને મૃતક યુવકો મૂળ રાજસ્થાનના બાડમેરના રહેવાસી હોવાનું સામે આવ્યું। આ કરુણ દુર્ઘટનાના પગલે સમગ્ર કરણપુરા પંથકમાં અને મૃતકોના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો બે યુવકોના ડૂબી જવાથી મોત થઈ ગયા છે। એક યુવકનો પગ લપસતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને તેને બચાવવા જતાં બીજો યુવક પણ પાણીમાં કૂદ્યો, પરંતુ તે પણ પાણીમાં ગરકાવ થયો હતો। બંને યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા। અકસ્માતનો ભોગ બનેલા બંને યુવકો મૂળ રાજસ્થાનના બાડમેરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તો સમગ્ર કરણપુરા પંથકમાં મૃતકોના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો તલાવડી પાસે એક યુવકનો અચાનક પગ લપસી ગયો હતો। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પેશ। બે યુવકોના ડૂબી જવાથી મોત થયા છે, શું વિગત મળી રહી છે? થરાદ તાલુકાના કરણાપુર ગામના જે ખેત તલાવડી હતી ત્યાં ખેડૂતના ખેતરમાં હતી અને ત્યાં જે મજૂરી અર્થે આવેલા રાજસ્થાનના બે યુવકો હતા અને ત્યાં જે બપોર બાદ જે નાવાનો સમય હતો ત્યારે નાતા હતા અને ત્યારે એક યુવકનો પગ લપસી જતા અન્ય યુવક જેને બચાવવા માટે પ્રયત્ન કર્યો હતો, જ્યારે બંને યુવકોના પાણીમાં લપસી ગયાના કારણે મૃત્યુ થયું હતું। જોકે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી। થરાદ ફાયર બ્રિગેડ ટીમ દોડી આવી હતી અને બંને યુવકોના જે મૃતદેહ છે એ મૃતદેહ બહાર કાઢી અને પીએમ ખસેડવામાં આવ્યા છે।